હું બોલું ગાઈસ ખેડવાને તમે પેટ્રોલ પુરાવાનું હોય આવું ના મૂકતો અત્યારે અમે લોકો આવી ગયા છીએ મારા સાગરભાઈના ઘરે. ભાભી જો શું ધોવી તાપડ્યું ધોવો અત્યારે ધોવો તાપેડું. હા ભાઈ લોકેશન જો ખતરનાક. અહીંયા જો બિલ્ડિંગ છે. તો ગાઈસ આજે અમે લોકો જઈ રહ્યા છીએ એકદમ મજબૂત હોટલમાં જઈ રહ્યા છીએ, હાઈ ફાઈ હોટલમાં. એટલે અમે ત્યાંથી જવું પડે. એમાં આપણે ભાઈ સ્ટાર છે સુપર સ્ટાર. ભાભી જો ત્યાં થાય છે અત્યારે. તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ફરવા જવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા જો. બહુ જ મજા આવવાની છે. જો રોશની ગોળી સાગાભાઈ અને કિંજલભાભી અને અમારા ચિરાકુમાર અહીંયા આપશે. એક એક્ટિવા છે અને 2 બાઇક લઈને જવાનું છે. અને આજે ભાઈ બહુ જ મજા આવવાની છે. તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ફરવા જવા માટે. અને આપણે બાઇક ચાર્યું, એક એક્ટિવા આગળ છે, એક બાઇક પાછળ આવે છે. અને આજે ભાઈ જોરદાર મજા આવવાની છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા. આપણે પેટ્રોલ ફૂલ છે બાઇકમાં. અમારા ચિરાકુમાર અને સાગાભાઈને બંને પેટ્રોલ પુરાવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાય. રોશની બોલ હોય હું બોલું ગાઈસ ખેડવાને તમે પેટ્રોલ પુરાવાનું હોય આવું ના મૂકતો આનું શું કહેવાય સાગરભાઈ? ડોનલ્સ. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. એ પણ જેવી તેવી નહીં, VIP હોટલ. એ આવી છે ગોતા રોડ ઉપર જુવારી હોટલ છે. હવે જઈશું અંદર. અને બહુ જ મસ્ત હોટલ છે. બહુ જ મજા આવવાની છે. જુઓ એકદમ જો VIP જુઓ. તો ગાઈસ અત્યારે અમે લોકો જમી લીધું. જમવાની બહુ જ મજા આવી. તમે લોકો અહીંયા હોટલમાં આવજો, બહુ જ મજા આવશે. જુવારી હોટલ છે કે આવી બહુ જ મસ્ત હોટલ છે. VIP હોટલ છે જુઓ. અને તો જો બધા ફોટા પડાવવા જુઓ બધા અહીંયા. હવે જઈશું ઉપર અહીંયા ફોટા પાડવા માટે. અને અહીંનું વેધર તો બહુ જ જોરદાર છે. લોકેશન ખતરનાક છે. હોટલ બહુ સારી છે. થોડી મોંઘી છે પણ બહુ સારી છે. તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. ધ ફાઉન્ટન જો લોકેશન જુઓ, બહુ ખતરનાક લોકેશન બોલાવે જુઓ.
બહુ જોરદાર લોકેશન છે, તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છે હોટલમાંથી, હવે જઈ રહ્યા છે બીજી જગ્યાએ ફરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોવાનું ભૂલતા નહીં. અને બહુ સારી હોટલ છે, તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. બહુ જ એટલે બહુ જ મજા આવશે. તો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ફરવા માટે. પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ભયંકર. જો અત્યારે વરસાદ ચાલુ તો પડી જઈશું, એટલે હવે જઈશું અમે ઘરે. તો ગાઈસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ. તો કેવો લાગ્યો મારો બ્લોગ? તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય.